हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक। यदपांग परिस्पंदे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। यः सर्वज्ञः सर्वविच्च यस्य ज्ञानमयं तपः तं नमामि घनश्यामं ह्यक्षरात् परतः परम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। वचनामृत गढ़ड़ा प्रथम प्रकरणનું 42મું। આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ગઢપુરમાં સભા ભરીને બિરાજમાન છે અને એ સમયે કેટલાક વેદાંતી બ્રાહ્મણો શ્રીજી મહારાજની સભામાં આવીને બિરાજમાન થયા। એટલે મહારાજે કહ્યું કે વેદાંત શાસ્ત્રને જે ભણે છે એ એવું કહે છે કે વિધિ નિષેધ ખોટા છે। વિધિ નિષેધ મિથ્યા છે। વિધિ નિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ અને નરક એ પણ મિથ્યા છે। ગુરુ અને શિષ્ય એ પણ મિથ્યા છે। માત્ર એક બ્રહ્મ જ સભર ભર્યો છે। મહારાજ કહે આવી એમની માન્યતા થઈ જાય છે। તો આપણને પ્રશ્ન થાય વેદાંત શાસ્ત્રમાં વળી એવું શું લખ્યું છે કે જેણે કરીને એમની માન્યતા આવી થઈ જાય છે? વેદાંત શાસ્ત્ર છે એ મુખ્યત્વે બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરે છે। સઘળી સૃષ્ટિમાં સમગ્ર બ્રહ્મ તત્વ છે વ્યાપીને બેઠું છે। બ્રહ્મ એક સત્ય છે, જગત મિથ્યા છે। આવી વેદાંત શાસ્ત્રની મુખ્ય સમજણ છે। બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા। અસત ખ્યાતિ એમને કહેવાય છે। અસત ખ્યાતિ એટલે જે કાંઈ દેખાય એ બધું મિથ્યા છે। પરંતુ શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત નથી। સ્વામિનારાયણ ભગવાન છે એ સતખ્યાતિમાં માનનારા છે। સતખ્યાતિ એટલે બ્રહ્મ પણ સત્ય છે અને માયા પણ સત્ય છે। અને જો માયા સત્ય ન હોય તો જન્મ મરણ સ્વર્ગ નરક સુખ દુઃખ આ બધું કોઈને આવવું જ ન જોઈએ। બધાને એક સરખું બધું હોવું જોઈએ, પણ એવું છે નહીં। એટલે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય એ સતખ્યાતિમાં માને છે। શ્રીજી મહારાજ એ સતખ્યાતિમાં માને છે। બ્રહ્મ સત્ય છે, જીવ પણ સત્ય છે અને માયા પણ સત્ય છે। જ્યારે નિર્બીજ વેદાંતને માનનારા છે એવું કહે છે બ્રહ્મ એક સત્ય છે, જગત પણ મિથ્યા અને જીવ પણ મિથ્યા, માયા પણ મિથ્યા। આવું કહી અને વિધિ નિષેધનું પાલન પોતે પણ કરતા નથી અને સમાજમાં પણ એવું પ્રતિપાદન કરે છે કે એવું કંઈ કરવાની જરૂર નહીં।
વિધિ નિષેધ છે ખોટા છે કે સાચા, એ સૌથી પહેલાં આપણે પણ સમજવું જોઈએ. શ્રીજી મહારાજે આવો જ એક પ્રશ્ન મધ્ય પ્રકરણના 6 વચનામૃતમાં સંતોને પૂછ્યો છે. મહારાજ કહે કે કેટલાક યવન સરખા જીવ છે, એવું કહે છે કે ગંગાજીનું પાણી અને બીજું પાણી સર્વે સરખું છે. કયું પાણી? ગંગાજીનું પાણી અને બીજું પાણી સર્વે સરખું છે. બીજું એટલે ગટરનું પાણી ગણીએ ને આપણે તો. તુલસીનો છોડ અને બીજા અન્ય છોડ એ સર્વે સરખા છે. બ્રાહ્મણ અને શૂદ્ર એ સરખા છે. ઠાકોરજીની પ્રસાદીનું અન્ન અને પોતાના માટે એમને એમ રાંધેલું અન્ન એ બંને સમાન છે. એકાદશીને દિવસે ભૂખ્યા રહ્યા અને બીજે દિવસે ભૂખ્યા રહ્યા, બધું સરખું છે. સાધુ અને અસાધુ બેય સરખા છે. આ તો જલ્દી ગળે ઉતરે એવું જ નથી, ઓલું તો જલ્દી ઉતરી જાય. સાધુ અને અસાધુ સરખા છે. એના કરતાં આગળ પરણેલી સ્ત્રી અને પરણા વિનાની અન્ય સ્ત્રીઓ એ બધી સરખી છે. સ્ત્રી એટલે સ્ત્રી, એમાં પછી પરણેલી કે અપરણેલી એવું શું? મહારાજ કહે કે આવું એ માને છે. શાલિગ્રામની પૂજા કે અન્ય પથ્થરની પૂજા એ સર્વે સરખી છે. મહારાજે કહ્યું કે તમે શું માનો છો? યવન સરખા જે જગતમાં જીવ છે એ તો આવું માને છે, પણ તમે શું માનો છો? એટલે સંતોએ કહ્યું કે મહારાજ, અમે તો વિધિ નિષેધને સત્ય માનીએ છીએ. વિધિ નિષેધ છે સાચા છે, અને જો વિધિ નિષેધ સાચા ન હોય તો સારું નરસું ફળ એ કોના માથે? સંતોએ ઉત્તર આપ્યો એટલે મહારાજ રાજી થયા. નાના છો પણ સારી દિશ ઉપર સમજો છો. શાસ્ત્રગત રીતે વિધિ નિષેધ સત્ય છે. એ તો આપણે સત્સંગી છીએ, શ્રીજી મહારાજના આશ્રિત છીએ એટલે સ્વીકારીએ. પણ આજના કેટલાક સંશોધનો છે એ પણ એવું પુરવાર કરી બેઠા છે કે ના, વિધિ નિષેધ સમાજમાં પાળવામાં આવતી ધર્મ મર્યાદાઓ એ સાચી છે. એને કદાચ પરલોકનું ફળ નહીં દેખાતું હોય આજની વૈજ્ઞાનિક બુદ્ધિમાં, એમની એવી ખગોળી બુદ્ધિની અંદર કદાચ એ નહીં દેખાતું હોય, પણ એટલું તો ચોક્કસ દેખાય છે અમને કે વિધિ નિષેધ ધર્મ નિયમ એમનું પાલન ન કરે તો આ લોકની અંદર પણ એમના કેટલાક અસહ્ય પરિણામો ભોગવવા પડે છે. લાલા લજપતરાય થયા, એ પોતે જ્યારે અમેરિકા ગયા ત્યારે એવી માન્યતા લઈને ગયા હતા કે ઇન્ડિયાના લોકો જે ઘૂમટો તાણે છે, પેલા લોકો લાજ કાઢતા ને, હવે તો લાજને વળાવી દીધી. આ તો બધું સ્ત્રીઓ છે એમને ઓજલમાં રાખવી, લાજ કાઢવી, એ તો અંધશ્રદ્ધા છે, એ જૂની પ્રણાલિકા છે. એમનો સખત વિરોધ હતો. પણ અમેરિકા ગયા ત્યાં લાજ મર્યાદા વગરના સ્ત્રી પુરુષોને જોયા અને એમના કારણે સમાજમાં સર્જાતું ભ્રષ્ટપણું જોયું, અને ત્યાંથી આવ્યા પછી ભારતીય લોકોને એમને વંદન કર્યા, સલામ કરી કે ના, આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર જે લાજ મર્યાદા છે એ બહુ સાચી છે. પછી એમના પ્રખર હિમાયતી થયા કે લાજ તો કાઢવી જ જોઈએ. શાસ્ત્રમાં કદાચ એ નહીં માનતા હોય, પણ સમાજના પરિણામ અને અનુભવને આધારે તો એમને સ્વીકારવું પડ્યું કે ના, વિધિ નિષેધ જે મૂક્યા છે એ સાચા છે. એ વિધિ નિષેધ છે એને પાછા જે આ વેદાંત તત્વને માનનારા, શાસ્ત્રને માનનારા, કદાચ એ વેદાંત શાસ્ત્ર ભણ્યા ન હોય તો પણ એવા વેદાંતિઓના સંગે કરીને પણ પોતે
ધર્મ નિયમ અને વિધિ નિષેધનો લોકો વિરોધ કરતા હોય છે. પણ શ્રીજી મહારાજ એવું કહ્યું, શંકરાચાર્યજી મહારાજ એમણે વિધિ નિષેધ એમનું પ્રતિપાદન કર્યું છે. પાછું જે કોઈ આ વેદાંતિઓ છે એમના સૌથી મોટા જો આચાર્ય હોય તો એ શંકરાચાર્યજી છે. એમણે તો વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું છે. કેવું પ્રતિપાદન કર્યું છે? તો કહ્યું કે ઓછા ચોમાસાવાળાએ જાજા ચોમાસાવાળાને વંદન કરવું, એટલે નાનાએ મોટાની રિસ્પેક્ટ રાખવી. જો વિધિ નિષેધ ખોટા હોય, ગુરુ શિષ્ય ખોટા હોય તો આવું ક્યાં રહે? પગે લાગવાનો ધર્મ જ નીકળી જાય. વિષ્ણુનું પૂજન કરવું, ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, સુપાત્ર પવિત્ર બ્રાહ્મણો એમના ઘરની જ ભિક્ષા માંગવી, એ બધું પ્રતિપાદન તો શંકરાચાર્યજી મહારાજે કર્યું છે. તો જે વેદાંતિઓના ગુરુ છે એ તો આમાં માને છે, મહારાજ કહે. પણ કેટલાક લોકો એ આ માન્યતા ધરાવતા નથી. શા માટે નથી ધરાવતા? એમનું પણ એક બીજું આવું જ કારણ છે. એટલા માટે ધરાવતા નથી કે શાસ્ત્રની અંદર સ્થિતિએ પહોંચેલા મહાપુરુષો એમના એવા વચન હોય કે આ બધું ખોટું છે. એમના માટે મહારાજે સરસ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે, સમુદ્રમાં કોઈ વહાણ નીકળે, એ વહાણ 1 વર્ષ સુધી ચાલે. અત્યારે તો 1 વર્ષમાં પૃથ્વીને 5 આંટા મારી જાય. પણ એ સમયે તો પેલા ભલેસાવાળા હોડકા હતા. હવે 1 વર્ષ સુધી વહાણ ચાલે, અને વહાણમાં બેઠેલો જે પુરુષ હોય એને કોઈ પૂછે કે જગત કેવું, તો એ શું કહે? પાણી. પાણી સિવાય કંઈ? જ્યાં જુઓ ત્યાં પાણી જ એમને દેખાય. એને નથી પથ્થર દેખાતા, નથી વૃક્ષો, પર્વતો, મનુષ્યો, કશું દેખાતું જ નથી. શા માટે? એ સમુદ્રની અંદર 1 વર્ષ એટલો બધો ચાલ્યો કે એમના માટે ચારે તરફ પાણી થઈ ગયું. પણ જે કાંઠે ઊભા છે એના માટે? એમના માટે વૃક્ષો પણ છે, પર્વતો પણ છે, અન્ય મનુષ્યો છે, એના માટે બધું છે. પણ જે સમુદ્રમાં ત્યાં પહોંચી ગયો છે એમના માટે કશું નથી. એમ મહારાજે કહ્યું, એવી જેમને સ્થિતિ થઈ ગઈ છે કે જેને આલોકના કોઈ ભાવ અંતરમાં અસર કરતા નથી. અને શંકરાચાર્યજી મહારાજ છે એમણે આવું પણ લખ્યું છે, વિધિ નિષેધનું પણ પ્રતિપાદન કર્યું, અને સાથે સાથે આવું પણ લખ્યું છે કે જગત સર્વે મિથ્યા છે. એ શા માટે લખાયું? એમની એવી સ્થિતિ હતી. શંકરાચાર્યજી મહારાજ એક વખત ભિક્ષા માંગવા માટે ગયા. ભિક્ષામાં કોઈ અસમજુ લોકો હશે, એમણે શરાબ, દારૂ આપ્યો. શંકરાચાર્યજી મહારાજ તો જે કાંઈ ભિક્ષામાં આવ્યું તો એ બધું આરોગી જવું એવું માનવાવાળા હતા. શરાબ હતો એ પી ગયા. એટલે શિષ્યો પણ એ મોજમાં આવી ગયા કે ગુરુએ કર્યું એટલે આપણે કર્યા જેવું છે. પણ શંકરાચાર્યને તો એવી સ્થિતિ હતા. એ પાછા બીજે દિવસે ગયા, કોઈ લુહારની કોઢે જઈને એમણે કહ્યું કે ભિક્ષામ દેહી, ભિક્ષા આપો. લુહાર હતો, એમને થયું કે આ માગવાવાળા રોજ આવે જ રાખે છે. ધગધગતું સીસું, ગરમ કરેલું લોખંડ હોય ને એ આખું એના પાત્રમાં રેડ્યું, તો એ પણ પી ગયા. ઓલા કે આવું ન થાય આપણાથી, શરાબ પીવાય પણ આ તો એ શંકરાચાર્યજીને કશું ન થયું. એની એવી સ્થિતિ હતી એટલે કાંઈ ન થયું. અને કદાચ એવી સ્થિતિએ પહોંચેલા મહાપુરુષો એ વિધિ નિષેધ પાલન ન કરે તો એમને બાધ નથી. શ્રીજી મહારાજે તો પાછું કહ્યું જ છે કે ગમે તેવો બ્રહ્મરૂપ થયો હોય તો પણ એમણે અમારી બાંધેલી ધર્મ મર્યાદા છે, પંચવર્તમાનની મર્યાદા, એને તોડવી નહીં. આ જગતમાં કદાચ એવી સ્થિતિએ પહોંચીને મૂકી દેતા હોય તો વાંધો નહીં. સત્સંગમાં તો ગમે એવી સ્થિતિ થઈ હોય. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જો કેટલા સાવધાન હતા. શાસ્ત્રીજી મહારાજ કલકત્તા ગયેલા. સ્વામીની 82-83 વર્ષની ઉંમર. સ્વામી ત્યાંથી ટ્રેનમાં નીકળતા હતા એટલે એક હરિભક્ત હતા, એમણે સ્વામીને વોટર બેગ આપી કે લો સ્વામી, આ વોટર બેગ સાથે લઈ જાઓ, રસ્તામાં પાણી પીવા થશે.
એટલે સ્વામી કહ્યું કે નહીં, અમારા સંતોનો એવો નિયમ હોય છે કે જનરલ વાહનમાં બેસીએ એટલે પછી પાણી ન પીવાય, જમવાની તો વાત જ પછીની છે. એટલે પેલા હરિભક્ત હતા એ સમજુ જૂના, એમણે કહ્યું કે સ્વામી, શાસ્ત્રોની અંદર 80 વર્ષ સુધી આ નિયમો પાલન કરવાનું બધું કહ્યું છે. હવે તો સ્વામી 80 વર્ષ કરતાં તમારી ઉંમર મોટી થઈ, શાસ્ત્રો પણ છૂટી આપે છે, માટે સ્વામી તમે તમારા માટે વોટર બેગ સાથે રાખો તો વાંધો નહીં. સ્વામી એમની ભાષામાં પેલા ભગતને સમજાવ્યા એટલે પછી એ સમજી ગયા. પણ પછી આપણા પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી વગેરે સંતો સાથે હતા. એમને સ્વામીએ કહ્યું, સ્વામી કહે, અત્યાર સુધી હું જે ધર્મ નિયમ પાળતો હતો એ મારા માટે પાળતો હતો. 80 વર્ષ પછી જે ધર્મ નિયમ પાળું છું એ તમારા માટે પાળું છું. અત્યારે હું જો થોડી છૂટછાટ લઉં તો પછી તમને પણ એમ થાય કે ગુરુ તો વોટર બેગ રાખતા હતા, તો આપણે વોટર બેગ રાખીએ અને પછી બીજું તો ઘણું બધું રાખવા માંડે. આ શાસ્ત્રીજી મહારાજની એટલી સજાગતા હતી કે એ સ્થિતિ હતી મહાપુરુષની, એના માટે આ જગત સર્વે તુચ્છ હતું. છતાં પણ એક પોતાના શિષ્યો એમની અંદર આવો કોઈ દુરાચાર પેસી ન જાય, વિધિ નિષેધ જે એમને કોઈ ખોટા ન માનવા લાગે, એટલા માટે થઈને પોતે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જજુમાં ઋષિકેશમાં સ્વામી પધાર્યા. એટલી બધી ઠંડી હતી અને એક હરિભગત હતા, એ સ્વામીના માટે ભગવા કલરની જર્સી લઈને આવ્યા. લ્યો સ્વામી પહેરો. અને સ્વામી તો થોડા કહેવામાં સ્ટ્રોંગ હતા. સ્વામી કહે, હું તારો ગુરુ છું, તારો બાપ નથી. શું આ મને શોભે? સ્વામી કે મને ન શોભે. જિંદગી પર્યંત મેં સીવેલું વસ્ત્ર પહેર્યું નથી અને મરવા ટાણે હું આ મારા નિયમ કેમ છોડું? આવા તો સ્વામીના બહુ પ્રસંગો છે. એની એવી સ્થિતિ હતી, છતાં પણ એમણે ક્યારેય ધર્મ નિયમ છે છોડ્યા ને. એટલે શંકરાચાર્યજી મહારાજ વગેરે મોટા વેદાંતિઓ થયા, આચાર્યો થયા, એમણે પણ કદાચ વિધિ નિષેધ છોડ્યા હશે, પણ એમનો એવો વિધિ નિષેધ ખોટા છે એવું કહેવાનો કોઈ ભાવાર્થ નહોતો, એવું અહીંયા મહારાજને કહેવું છે. અને પાછું મહારાજ કહે કે વિધિ નિષેધને ખોટા માને એનો તો વાંધો નહીં, પણ પાછા પોતાના સ્ત્રી છોકરાની શુશ્રૂષા કરે. એ જગત આખું ખોટું પણ મારા ઘર સિવાયનું. શું જગત આખું, બીજાના બૈરા છોકરા બધું, આ જગત જે કંઈ દેખાય એ બધું ખોટા, પણ આ મારો છોકરો સાચો. સિદ્ધિભાઈને સિદ્ધકાવાલા કહેવાય ને, બધુંય ખોટું પણ આ એક સાચું. ગોખલો રાખે એક, આને શું કહેવાય? એક ગોખલો, આખું મકાન છે એ વેચી નાખ્યું, પણ કહે કે આ એક ગોખલો મારો. એમ ચાલે? વ્યવહાર હોય એને સાવધાન થઈને કરે. વિધિ નિષેધ છે એમને ખોટા માને, પણ પાછો વ્યવહાર એમાં એમ કે કાંઈ વાંધો નહીં, તમે લઈ જાઓ, આ બધું કંઈ નહીં દો તો એ ચાલશે. એમાં તો પૂરેપૂરા પાયે પાય ગણે. કદાચ જગતનો કોઈ જીવ હોય તો એ થોડુંક જતું કરે, પણ આમાં એ જતું કરે નહીં. એટલે મહારાજે ના પાડી કે વિધિ નિષેધ છે એને ખોટા કહે છે એ તો મહામૂર્ખ છે અને અંતે નારકી થાય છે. નારકી થાય એટલે કે એમનો વાસ નરકમાં થાય છે. હવે એ સમજીએ, વિધિ નિષેધ કયા અને કેવા પ્રકારના? વિધિ નિષેધ છે 2 પ્રકારના છે. આ બહુ માર્મિક શ્રીજી મહારાજે આવી ટકોરો વચનામૃતની અંદર કરી છે. જો એક વિધિ નિષેધ એ વર્ણાશ્રમ ધર્મના વિધિ નિષેધ છે. બીજા વિધિ નિષેધ એ ભાગવત ધર્મના વિધિ નિષેધ છે. ગોળ અને ખોળ સરખા કહેવાય? સરખા કહેવાય? ન કહેવાય. એ તદ્દન જુદા છે. એમ વર્ણાશ્રમના વિધિ નિષેધ અને ભાગવત ધર્મના વિધિ નિષેધ આ બંને પણ અતિ જુદા છે. પણ આનું જ્ઞાન ન હોય
એટલે પછી એમ થાય કે આપણે તો સર્વોપરીના ઉપાસક, આપણે શું? પણ જો વર્ણાશ્રમના વિધિ નિષેધ એટલે શું? રોટી બેટીનો વ્યવહાર. પહેલાના સમયમાં આ બહુ સ્પષ્ટ હતું અને લોકો એમનું પાલન કરતા. જેનું ખપતું હોય એનું જ ખાતા અને પોતાના કુળ પરંપરા પ્રમાણે જ કન્યાનું દાન થતું. ગમે ત્યાં દીકરીને પરણાવી ન દેતા અને દીકરીઓ પણ ગમે ત્યાં પરણી ન જતી. રોટી બેટીનો આચાર એ શુદ્ધ રાખવો એ વર્ણાશ્રમનો વિધિ નિષેધ છે. બીજું, કોનો સ્પર્શ કરવો અને કોનો સ્પર્શ ન કરવો એ બહુ હતું ને પહેલા. આપણે ત્યાં કામકાજ કરવા આવે તો એમના વાસણ પણ જુદા રાખવામાં આવતા. અને આજે પણ આવું હોય છે. સ્પર્શ અસ્પર્શનો વિવેક એ વર્ણાશ્રમનો વિધિ નિષેધ છે. નાહવું ધોવું એ પણ વર્ણાશ્રમનો વિધિ નિષેધ છે. એવા કોઈ વ્યક્તિઓનો સ્પર્શ થયો એટલે માણસ તરત ઘરે આવીને નાહી લેતા. પછી નાવાનું ઓછું થયું એટલે કે છાટ નાખી દો, પાણીની છાટ નાખી દેતા. હવે કાંઈ નહીં. અને આજે એવા સુગ્ન લોકો હોય છે કે આ યથાર્થપણે પાલન કરતા હોય. આપણા જો બે ચાર ડૉક્ટરો છે મારા સંપર્કમાં, એટલે એ બધા ગાયનેકોલોજિસ્ટ છે, ઘણા છે સર્જન છે. એટલે એમણે અન્ય લોકો છે એમનો સ્પર્શ સહેજે કરવાનો હોય, પણ એ નાહ્યા ધોયા પછી જ ઘરની અંદર પણ બીજા વ્યક્તિઓનો સ્પર્શ કરે, વસ્તુઓનો સ્પર્શ કરે. હોસ્પિટલમાંથી સીધા જ પહેલાં બાથરૂમમાં જ જાય. આપણા બોટાદમાં એક ડૉક્ટર છે, એ હોસ્પિટલના પાછળના ભાગમાં જ બાથરૂમ રાખ્યું છે, ત્યાં નાહીને પછી જ ઘરમાં પ્રવેશ કરે. એટલે એનો અર્થ એ થયો કે આ વર્ણાશ્રમના વિધિ નિષેધ છે એમાં નાવું ધોવું એ બહુ અગત્યનું છે. બીજી તરફ જોઈએ તો ભાગવત ધર્મના વિધિ નિષેધ એ ભાવનાત્મક છે. વિશેષે કરીને ભાવનાત્મક છે, ક્રિયાત્મક પણ છે અને ભાવનાત્મક પણ છે. ભાગવત ધર્મના વિધિ નિષેધ એટલે શું? શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો, ભગવાનના ભક્ત છે એમની નિંદા ન કરવી. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદા નામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન વૈક્વચિત. દેવતા, તીર્થ, વિપ્ર એટલે બ્રાહ્મણ, સાધ્વી એટલે સાધુ, સતામપી પતિવ્રતા સ્ત્રી, આ બધાની નિંદા છે શ્રીજી મહારાજે ના પાડી કરવાની. વેદો વગેરેની નિંદા ક્યારેય ન કરવી. શા માટે? એ પૂજવા લાયક છે, એ કલ્યાણકારી છે, એટલે એમની નિંદા ક્યારેય ન કરવી. આવી જે શ્રીજી મહારાજની આજ્ઞાઓ છે, જેમાં શ્રીજી મહારાજે રિસ્ટ્રિક્શન આપ્યા છે, એ બધા ભાગવત ધર્મના વિધિ નિષેધ છે. બીજો તફાવત, વર્ણાશ્રમના જે વિધિ નિષેધ છે એ પોતપોતાની જ્ઞાતિ અનુસાર હોય છે. બ્રાહ્મણ હોય તો એમનો ધર્મ શું? તો મહારાજે કહ્યું કે શૂદ્રના ઘરનું એ પાણી પીવે નહીં. બ્રાહ્મણ હોય એ શીલ, સંતોષ, દયા, દાન વગેરે ગુણો એથી યુક્ત હોય. ક્ષત્રિયનો ધર્મ શું? મહારાજે કહ્યું શૌર્યપણું અને ધૈર્યપણું. ગાયો, બ્રાહ્મણો, સાધુઓ એમની રક્ષા કરવી એ ક્ષત્રિયોનો ધર્મ છે. વૈશ્યનો ધર્મ વણજ વ્યાપાર, અન્ય 3 વર્ગ છે મને પોષિત કરવા, એ બધો વૈશ્ય લોકોનો ધર્મ છે. અને શુદ્ર લોકોનો ધર્મ અન્ય 3 વર્ણની સેવા કરવી. જો
પોતપોતાની જે જ્ઞાતિ એમના જે રીત રિવાજનું પાલન કરવું એ વર્ણાશ્રમ ધર્મ છે. જ્યારે બીજી તરફ ભાગવત ધર્મ એ પોતપોતાની જ્ઞાતિનો ધર્મ તો પાળવાનો જ, પણ સાથે સાથે ભાગવત ધર્મ એટલે કે ભગવાનની આજ્ઞામાં રહેવું. વર્ણાશ્રમના ધર્મ જે ઋષિમુનિઓએ પ્રતિપાદન કર્યા છે એ વર્ણાશ્રમની વિધિ નિષેધની પરંપરા છે. જ્યારે સ્વયં શ્રીજી મહારાજે લખેલી શિક્ષાપત્રી અને વચનામૃતમાં કહેલી આજ્ઞાઓ એ અધ્યાત્મ માર્ગની વિધિ નિષેધની શુદ્ધ પરંપરા છે. એટલે ભગવાનની આજ્ઞાનું યથાર્થ પાલન કરે તો એ ભાગવત ધર્મનો યથાર્થ વિધિ નિષેધ જાણ્યા કહેવાય. ત્રીજો તફાવત, વર્ણાશ્રમનો જે વિધિ નિષેધ છે એ કદાચ પાલન થાય તો એનું ફળ સ્વર્ગ, અને પાલન ન થાય તો એનું ફળ નરક. ભાગવત ધર્મ એમનું પાલન થાય તો ભગવાનનું ધામ, અને ન થાય તો અતિ ઘોરતમ નરક. સમજાણો? વર્ણાશ્રમ ધર્મ છે ને, હા, એનું પાલન થાય તો એ બહુ તો અહીંયા પહોંચે, અને નિષેધ થાય તો આટલો નીચો જાય. પણ ભાગવત ધર્મનું પાલન થાય તો સીધી ગતિ અક્ષરધામમાં, અને પાલન ન થાય તો વર્ણાશ્રમ ધર્મ લોપ્યો હોય એની અધોગતિ થાય, એના કરતાં આની વધારે અધોગતિ થાય. એટલે સંતો ઘણીવાર વાત કરે ને, આ પ્લેનની સવારી છે. કેવી? સત્સંગ પ્લેનની સવારી છે. શાંતિથી બેસી રહીએ તો સીધા અક્ષરધામમાં પહોંચાડી દે, પણ કંઈ ખળી કરીએ અને જો પ્લેનમાંથી નીચે પડ્યા ચકનાચૂર, કંઈ વધે નહીં. એટલે વર્ણાશ્રમનો ધર્મ છે એ પાલન યથાર્થ કર્યો હોય તો પણ એનું ફળ છે સ્વર્ગાદિક પર્યંત છે, નરક પર્યંત એમની અધોગતિ છે. અને આમાં જેટલી ઉત્કૃષ્ટ પ્રાપ્તિ એટલી જ ઉત્કૃષ્ટ અધોગતિ પણ સમાયેલી છે. ચોથો તફાવત, વર્ણાશ્રમનો ધર્મ છે એ કોઈ પાળે તો એમનું ફળ કેટલું? શ્રીજી મહારાજે કહ્યું, દેહ કરીને સુખ્યા રહે. શું થાય? દેહ કરીને સાજા નરવા રહે, ન ખાવાનું ન ખાય, યથાર્થ રીતે ધર્મ નિયમ પાળે તો શરીરે કરીને બહુ સાજા રહે. બીજું, લોકમાં કીર્તિ વધે કે આ તો ધર્મ નિયમવાળા. બસ આનું ફળ માત્ર એટલું જ છે, દેહ કરીને સુખ્યા રહે અને લોકની અંદર કીર્તિ વધે. જ્યારે ભાગવત ધર્મનું કોઈ પાલન કરે તો એનું ફળ કેટલું મોટું. ભાગવત ધર્મ એટલે મહારાજની આજ્ઞા, એનું પાલન કરે એટલે એનો જીવ બ્રહ્મરૂપ થઈ જાય. મધ્યના 51માં વચનામૃતમાં શ્રીજી મહારાજે આ વાત કરી છે કે બ્રહ્મરૂપનું વર્તન શું? તો મહારાજે કહ્યું કે ભગવાનની આજ્ઞા જેટલી જેને કહી છે એ પ્રમાણે એ વર્તે એ જ સાચો બ્રહ્મરૂપ છે, અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આ ભાગવત ધર્મનું બહુ મોટું ફળ છે. ઓલાથી તો માત્ર આ લોકની કીર્તિ વધે, દેહ કરીને સુખ્યા રહે. આ લોકથી પર કોઈ ગતિ નથી વર્ણાશ્રમ ધર્મની. ભાગવત ધર્મની ગતિ એ આ લોકની અંદર બ્રહ્મરૂપ, દેહ છતાં દુખિયા નહીં, તન છૂટે પામે અક્ષરધામ. દેહ છૂટે ત્યારે પાછા મહારાજના ધામમાં પહોંચી જાય. પાંચમો તફાવત, વર્ણાશ્રમનો જે વિધિ નિષેધ છે એ કદાચ લોપાઈ ગયો હોય. વર્ણાશ્રમનો વિધિ નિષેધ એ લોપાયો હોય, પણ ભાગવત ધર્મનું પાલન કર્યું હોય તેની પ્રાપ્તિ બહુ મોટી. વર્ણાશ્રમનો ધર્મ એટલે શું? શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું કે
સત્સંગ થયા મોર ગમે તેવો કુપાત્ર જીવ હોય તો એમને વર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો. એટલે કે પહેલાં ભલે એમણે ગમે તેવા કુકર્મ કર્યા હોય એનો કંઈ વાંધો નહીં, પણ પછી સત્સંગમાં આવે, ભગવાનના સંતો ભક્તોની સેવા કરે, એટલે કે ભાગવત ધર્મનું પાલન કરે, તો વર્ણાશ્રમનો ધર્મ જે લોપ્યો હોય એનું પાપ લાગ્યું હોય એ મહારાજે કહ્યું કે ક્ષણવારમાં બળી જાય. કઈ રીતે બળી જાય? પ્રગટ સત્સંગની અંદર આવા પ્રસંગો છે. વડોદરા વિસ્તારમાં એક ઊંચી જ્ઞાતિમાં જન્મેલા વ્યક્તિ અત્યંત નિષ્કૃષ્ટ જાતિ એમની સાથે પરિણા, એટલે એમની જાતિવાળાએ એમનો ત્યાગ કર્યો. જૂના જમાનામાં એમને વટલેલા વ્યક્તિઓ કહેતા. એમની એકવાર નાત બહાર કરે પછી એમની જ્યાં સુધી વડીલની આજ્ઞા ન થાય ત્યાં સુધી નાતમાં એમનો સ્વીકાર ન થાય. મહી નદીના કોતરોમાં એ રહેતા હતા. શ્રીજી મહારાજના નંદ સંતો ફરતા ફરતા એકવાર મહી નદીના કોતરોમાં પધાર્યા. એક સંત હતા, એમને ઠંડીમાં ખૂબ ધ્રુજારી આવતી હતી, ટાઢ ચડી ગઈ હતી. એટલે કોઈએ કહ્યું કે ભાઈ તમારી પાસે લાકડા હોય તો થોડા લાકડા આપો. એટલે આ માણસને થયું કે લાકડા આવા સાધુને આપવામાં કંઈ વાંધો નહીં. લાકડા આપ્યા. સંત હતા એમની ટાઢ ઉડી ગઈ. સંતો ખૂબ રાજી થયા. સંતોએ પૂછ્યું કે ભાઈ તમારું નામ શું? એટલે એમણે કહ્યું એ નામ પૂછવાનું રહેવા દો, હું કોણ છું એની ઓળખાણ ન કરાવો, કારણ કે એની ઓળખાણ આપે તો બધું છતું થાય કે પહેલાં આ વ્યક્તિ હતા. એટલે એમણે ના પાડી. સંતોએ કહ્યું સારું, અહીંયા બાજુમાં વડતાલ છે, અહીંયા અમારા ભગવાન સ્વામિનારાયણ પધારતા હોય છે અવારનવાર, તમે પણ દર્શન કરવા માટે ક્યારેક પધારજો. આવું કહ્યું એટલે બ્રાહ્મણે કહ્યું હા સારું, હું આવીશ. થોડા સમય પછી એ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે પધારે છે. જો વર્ણાશ્રમના ધર્મ છે એમણે લોપ્યા છે, પતિત થયેલા વ્યક્તિ છે, સમાજમાંથી એમનો તિરસ્કાર થયેલો છે અને નાદ બહાર થયેલા છે. વર્ણાશ્રમના ધર્મ તમામ લોપ્યા, પણ સાધુની થોડીક સેવા થઈ ગઈ. વડતાલ મંદિરમાં પધાર્યા બ્રહ્માનંદ સ્વામી ચક્કીમાં ચૂનો પીસતા હતા, શરીર આખું ચૂનાવાળું થયેલું. બ્રહ્માનંદ સ્વામીના દર્શન થયા. આ મંદિરના મહંત અને આવી નાની સેવા કરે છે, ગુણ આવ્યો. આપણે કહ્યું ને ભાગવત ધર્મ છે એ ભાવનાત્મક છે, એટલે કે અવગુણ ન લેવો, ગુણ લેવો. સંતની સેવા થઈ, સંતનો ગુણ આવ્યો. અને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જ્યાં પધાર્યા ત્યાં મહારાજના દર્શન થતાની સાથે સમાધિ થઈ ગઈ. વડોદરાના અન્ય પણ કેટલાક બ્રાહ્મણો શ્રીજી મહારાજની સભામાં બિરાજમાન હતા, જોઈ રહ્યા આ સમાધિ કેમ થઈ, આપણને થતી નથી. આપણે ધર્મ નિયમ યથાર્થ પાળીએ છીએ, ધોળા કપડામાં એકેય કાળો ડાઘ પડવા દીધો નથી, અને આપણને તો સ્વામિનારાયણના દર્શન કરતાની સાથે સમાધિ ન થઈ, આને કેમ થઈ? પ્રશ્ન થયો. એટલે મહારાજને પૂછ્યું કે હે મહારાજ, આ સમાધિ કેમ થતી હશે? વડતાલના 14મા વચનામૃતમાં મહારાજે કહ્યું, વિમુખ જીવ જેને ધર્મી જાણે છે ધર્મી નથી, વિમુખ જીવ જેને પાપી જાણે છે પાપી નથી. મહારાજ કહે એમણે વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા, પણ ભાગવત ધર્મનું પાલન કર્યું. ભાગવત ધર્મ એટલે ભગવાનના સંત પ્રત્યે એમને સદબુદ્ધિ જાગી અને એને અમારા દર્શનમાં ભાવ થયો. એટલે વર્ણાશ્રમના ધર્મ જે લોપ્યા હતા એમનું ફળ, એમનું જે પાપ લાગ્યું હતું એ બળી ગયું, અને ક્ષણવારમાં એમનું અંતઃકરણ એવું શુદ્ધ થયું અને અમારા દર્શન થતાની સાથે એમને સમાધિ થઈ. એટલે આનો કહેવાનો અર્થ એવો નથી કે વર્ણાશ્રમના ધર્મ લોપીને પછી આપણે સાધુનો ગુણ લેવો, બહાર જગતમાં જેમ કરતા હોય એમ બધું કરી આવું, અને પછી અહીંયા આવીને મંદિરે ડાયા થઈને ભગત થઈને માળા લઈને બેસી જાવ. આવો ભાવાર્થ નથી અહીં કહેવાનો. પણ સત્સંગ થયા મોર, કદાચ આવું કંઈક આચરણ થયું હોય તો પણ ભાગવત ધર્મનું પાલન કરવાથી વર્ણાશ્રમ ધર્મના પાપ લાગ્યા હોય બળી જાય છે. બીજું, વર્ણાશ્રમના ધર્મ બહુ શુદ્ધ પાળતા હોય, યથાર્થ. કોઈના ઘરનું પાણી ન પીવે,
કોઈના ઘેરે જાય નહીં, બજારમાં શાકભાજી લેવા જાય તો ત્યાંથી આવીને નાહી લેતા હોય, આ બધું કરતા હોય, રાત્રિ દિવસ નાવું ધોવું, દિવસમાં 7-8 વખત નાતા હોય, પણ ભગવાનના ભગતને આખો દી નિંદા જ કર્યા કરે. તો વર્ણાશ્રમનો ધર્મ પાળે છે, પણ ભાગવત ધર્મ એટલે કે ભગવાન અને ભગવાનના સંત ભક્ત પ્રત્યે એમને દિવ્ય બુદ્ધિ નથી, એના પ્રત્યે વેર બુદ્ધિ છે, એમના પ્રત્યે અવગુણની દ્રષ્ટિ છે. તો ઓલો ગમે એટલો ધર્મ પાળ્યો હોય ને એનું ફળ 0 થઈ જાય. અને ભાગવત ધર્મ છે એટલો મહાન છે, એની આગળ વર્ણાશ્રમના ધર્મ શ્રીજી મહારાજે કહ્યું પાંગળા છે, અતિશય ગૌણ છે. ઓલું ગમે એટલું પાલન કર્યું પણ વર્ણાશ્રમ ધર્મ છે એનું કાંઈ એટલું બધું ફળ ન મળે કે જેટલું ભાગવત ધર્મના લોભથી એ કદાચ બચી જાય, બળીને ખાખ થઈ જાય બધું. ભાગવતજી ગ્રંથમાં તો એવું કહ્યું કે ભગવાનના ભક્તની નિંદા કરનારો ભગવાનનું નામ લેતા લેતા નરકમાં જશે, માળા ફેરવતા ફેરવતા. લખ્યું છે એટલે સાચું હોય, કારણ કે આપણે વિધિ નિષેધને માનીએ છીએ એટલે લખવું એટલે સાચું જ હશે. અને સત્સંગમાં એવા પ્રસંગો છે ને, ધર્મ નિયમ ખૂબ પાળ્યા હોય પણ ભગવાનના ભગતની પાણી ગાળીને પીધું હોય, લોહી ગાળીને, પેલું પાણી ગાળીને પીધું હોય, તેલ ઘી ગાળીને પીધું હોય, પણ લોહી સીધે સીધું પીધું હોય કોઈકનું, તો શું થાય? ભગવાનના ધામને પરમપદને પામે એવા આશીર્વાદ હોય તો પણ અધોગતિ થતાં વાર લાગતી નથી. આ બહુ મોટો વર્ણાશ્રમ ધર્મ અને ભાગવત ધર્મનો સૌથી મોટો તફાવત આ છે. છઠ્ઠો તફાવત, વર્ણાશ્રમના જે ધર્મ લોપાય છે ને એ અજ્ઞાને કરીને લોપાય છે. બિચારાને ખબર જ નથી, એટલે વિદેશના લોકો છે, હવે એને વર્ણાશ્રમ ધર્મની શું ખબર છે? વિદેશના એટલે સત્સંગીઓ નહીં, વિદેશના પણ બોન એન્ડ બોટમ ત્યાંના જ હોય, એને કંઈ ખબર જ નથી એ વર્ણાશ્રમ ધર્મની, એટલે એ બધું કરતા હોય. એ અમને મુબારક છે. અજ્ઞાને કરીને એ લોપાય છે. પણ ભાગવત ધર્મ છે ને એ જ્ઞાને કરીને લોપાય. ગમે એટલા પાપ કર્યા હોય પણ મહારાજે વચનામૃતમાં જ કહ્યું છે, એકવાર ભગવાનનું નામ લે તો બધાય પાપ બળીને ભસ્મ થઈ જાય. હવે એ પાપ કરતા ડરે? જો એને જ્ઞાન છે, શાસ્ત્રનો મહિમા જાણ્યો, પણ મહિમાનો ઉપયોગ કેવી રીતે કર્યો? ખોટી રીતે કર્યો. એટલે મહારાજે પ્રથમના 77માં વચનામૃતમાં કહ્યું કે જ્ઞાનનો ઓથ લઈને જે ધર્મને ખોટા કહે છે એ તો મહામૂર્ખ છે, પાપી છે, નાસ્તિક છે. ધર્મના સહારે જ્ઞાનના સહારે ધર્મને ખોટા કરી નાખે. સ્વામિનારાયણ સર્વોપરીનો આશરો છે, એમાં આપણને શું વાંધો? શ્રીજી મહારાજે વચનામૃતમાં જ કીધું છે એ કદાચ ભૂંડામાં ભૂંડો દેહ આવશે તોય ઇન્દ્રાદિકનો આવશે, એટલે આપણે ઇન્દ્ર તો થવાના જ. શું માને? ભૂંડામાં ભૂંડો દેહ આવશે મહારાજ કહે તો ઇન્દ્ર પદવી તો મળશે. તો આપણે ક્યાં જાજુ જોતું છે? આપણે ઇન્દ્ર પદવીએ પહોંચી ગયા એટલે કેટલું મોટું કહેવાય. અને ઘણા પછી આવી માન્યતા સાથે જ જીવન જીવતા હોય. બધાય ધર્મ નિયમ છે નેવે મૂકી દે અને ઇન્દ્ર થાશું. ઇન્દ્ર થઈને પાછું મોકળોય થવું પડે. વાર્તા છે ને. શા માટે? કારણ કે ત્યાં ઇન્દ્રાદિક છે, એમની સત્તા કંઈ પરમેનન્ટ નથી, થોડોક સમય છે ને પછી પાછું ત્યાંથી પણ પાછા કાળના ચક્રમાં ચડવાનું છે. એટલે જ્ઞાને કરીને આ બધા નિયમો છે વધારે લોપાતા હોય છે. સાતમો તફાવત, છેલ્લો, વર્ણાશ્રમના ધર્મ છે એ પાળતા હોય બહુ, પણ ભગવાનનો આશરો ન હોય તો એ પાળે છે ગમે તેટલું, પણ એને પ્રાપ્તિમાં બહુ મોટી ખામી રહી જાય. વર્ણાશ્રમના ધર્મ બહુ પાળે પણ ભગવાનમાં ન માનતા હોય, જેને આપણી ભાષામાં સજ્જન કહી શકાય. જગતમાં આવા સજ્જન લોકો ઘણા હોય છે કે પોતે
એકેય ધર્મ નિયમ છે ચૂકતા ન હોય, પણ પાછા ભગવત તત્વમાં માનતા ન હોય. એમને પોતાના સાધનનું બળ હોય. શેનું બળ હોય? સાધનનું બળ. કે આપણે આટલું સારું કર્યું છે, કોઈ દિવસ ખરાબ કર્યું જ નથી. દાખલા તરીકે રાજા યુધિષ્ઠિર કોઈ દિવસ અસત્યનું આચરણ કર્યું જ નથી. સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન કહે આટલું ખોટું બોલો તોય એનાથી ન બોલાય. આવો યથાર્થ વર્ણાશ્રમના ધર્મ પાળનારા છે, પણ જો એમને ભગવાનનો આશ્રય નથી, જો એમને ભગવાનને ભગવાનના સંત પ્રત્યે આ અભાવ નથી, પણ સદબુદ્ધિ નથી, ન્યુટ્રલ, તો મીઠા વગરના શાક જેવું છે. શાક ખાધું કહેવાય પણ ટેસ્ટ ન આવ્યો. વર્ણાશ્રમના ધર્મો પાળ્યા ખરા, પણ એમાં જે ભગવત્તા ભેગી ભળે અને એનો જે આસ્વાદ આવવો જોઈએ એ ન આવ્યો. બીજી બાજુ ભાગવત ધર્મ ખૂબ પાળતા હોય, અતિ પાળતા હોય, પણ વર્ણાશ્રમના ધર્મ એ તો નેવે મૂકી દેતા હોય, ગોઠણે કરી નાખતા હોય. જ્ઞાનનો ઓથ લઈને ધર્મને ખોટા કરે ને, આ એવી જ રીતે શું વર્ણાશ્રમના ધર્મ છે એ તો શ્રીજી મહારાજે એ સમયે શિક્ષાપત્રીમાં કહ્યા છે પાળવાના. કારણ કે ત્યારે સમાજની અંદર અંધશ્રદ્ધા ખૂબ હતી, એજ્યુકેશન ખૂબ ઓછું હતું, લોકોમાં સમજદારીનો અભાવ હતો, એટલે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાનને આવું બધું લખવું પડ્યું હતું. અત્યારે સમય અનુસાર થોડો આપણે ફેરફાર કરવો જોઈએ. બીજું, સર્વોપરી સ્વામિનારાયણના ઉપાસક આપણે, એટલે આપણે તો ભગવાન સ્વામિનારાયણનું જ માનવાનું, બીજું કંઈ નહીં. એટલે બીજા અવતારોના દ્રોહમાં ચડી જાય. અગ્નિને ન માને, બોલો. લગ્ન થાય તો ઠાકોરજીને વચ્ચે પધરાવીને, સ્વામિનારાયણ ભગવાને જ્યારે દાદા ખાચરના લગ્ન કરાવવા માટે ગયા હતા, તોય મહારાજે અગ્નિ તો ત્યાં પ્રગટાવવાનું કીધું હશે ને. મહારાજે એમ તો નહીં કીધું કે હું બેસી ગયો, ફરતા ફેરા ફરી લ્યો, એવું મહારાજે કહ્યું હતું? ના. જે વૈદિક પરંપરા છે એમનો ક્યારેય ત્યાગ ન કરે. ભલે શ્રીજી મહારાજ સર્વોપરીના ઉપાસક છીએ, તો પણ એ વૈદિક અગ્નિ જે છે એમને માનવો જોઈએ. ઘણા છે શ્રાદ્ધમાં ન માનતા હોય, કે આપણે શ્રાદ્ધ કરવાની શું જરૂર, આપણા બાપા તો અક્ષરધામમાં જ ગયા છે. કોઈ જોઈએ એવું? આ ગયા હોય એવા ભક્ત હોય, એટલે ગયા હોય એનો બેફિકર, આપણને ચિંતા ન હોય એવો ભગત હોય એટલે મહારાજના ધામમાં જાય. અને શ્રીજી મહારાજ ઘણા ભક્તોને તો સામેથી કહીને પણ તેડી ગયા હોય, તો પણ સમાજનો એક જે આચાર ચાલ્યો આવે છે, શ્રાદ્ધ વગેરે કરવું, એની ક્યારેય ખોટા ન કરાય. કદાચ આપણને એમ હોય કે ચાલો મહારાજ તેડી ગયા, પણ રસ્તામાં એની વાસનાને કારણે કંઈક મૂકતા ગયા હોય તો એ તો આપણે જોયું નથી. એટલે શ્રાદ્ધ, તર્પણ એ ગમે તેવા શ્રીજી મહારાજના અનન્ય ભક્ત થયા હોય, ભગવાનની મૂર્તિ સિવાય કંઈ દેખાતું ન હોય, અખંડ વૃત્તિ થઈ ગઈ હોય, તો પણ આ બધું કરવું જોઈએ. આપણે નથી કહેતા, આપણા બાપ શ્રીજી મહારાજ આવું કહી ગયા છે. સૂતક, હા, એનામાં ઘણાઈને એ તો બધું ખોટું છે. હવે અડવું ન અડવું એમાં શું સૂતકમાં? પાછા પોતે ન પાળે એમનો તો વાંધો નહીં, આપણી બાજુમાં આવીને બેહે. એ ન પાળે તો એને મુબારક, પણ આપણી બાજુમાં બેસે એટલે આપણને સૂતક તો લાગ્યું છે. આપણે સ્નાન કરવું પડે. આ બધા સૂતકના નિયમો છે, એ બધા વર્ણાશ્રમના ધર્મ ભલે કહેવાય, પણ છતાંય શ્રીજી મહારાજે લખ્યું છે કે નહીં, જન્મનું સૂતક પાળવું, મરણનું સૂતક પાળવું, ગર્ભાધાન સંસ્કાર આદિકનું સૂતક પાળવું. શિક્ષાપત્રી ખોટીને આપણે સાચા? ના. ભલે ગમે તેવી ઉપાસના હોય, પણ ઉપાસનાનો ઓથ લઈને ક્યારેય ધર્મને ખોટા ન કરાય. એવી જ રીતે રજસ્વલા સ્ત્રીઓના ધર્મ છે, એ પણ એમણે યથાર્થપણે પાળવા જોઈએ. ગમે તેવી મહારાજની ભક્તિ કરનારી કોઈ બાઈ હોય તો પણ રજસ્વલાપણું છે એ તો સ્ત્રીના દેહમાં કુદરતી રીતે ભગવાને સંતાન ઉત્પત્તિ માટે આ મૂકેલું છે, એટલે એમનું પાલન પણ થવું જોઈએ. 3 દિવસ સુધી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે
અન્ય કોઈ વ્યક્તિ કે વસ્તુનો સ્પર્શ કરવો નહીં. અને માત્ર આ ધર્મશાસ્ત્રો કહે છે એવું નહીં. ડૉક્ટર એબ્રાહેમ કરીને એક બહુ મોટા શિકાગો યુનિવર્સિટીના આ પ્રોફેસર હતા. એ બહુ ઊંચી બિલ્ડિંગ, એમના 4-5મા માળે બેઠા હતા અને એક સ્ત્રી હતી. એમણે કહ્યું કે નીચે ગાર્ડનમાં જે ખીલેલું ફૂલ છે લઈને તું આવ. એટલે પેલી સ્ત્રી લઈને આવી, પણ લંઘાઈ ગયેલું ફૂલ હતું. એટલે આ ડૉક્ટર એબ્રાહેમ હતા, એમણે કહ્યું કે મેં તો તને ખીલેલું સુગંધી ફૂલ લઈને આવવાનું કહ્યું હતું, તું આવું ફૂલ લઈને કેમ આવી? ફરીને જા. પેલી નોકરાણી હતી, ફરીને ગઈ, બીજી વાર લઈને આવી, તોય પાછું એ ફૂલ છે એ કરમાયેલું. અરે લેડી સાંભળ, આ ફૂલ નહીં, પેલું હું અહીંથી ઉપરથી તને બતાવું. જો પેલું તું નીચે જા, પેલું જે ખીલેલું એકદમ ફૂલ છે, તાજું ફૂલ છે, લઈને આવ. ત્રીજી વખત આ ડૉક્ટર છે ગેલેરીમાં ઊભા જોતા હતા. પેલી સ્ત્રીએ ફૂલ તોડ્યું અને ઉપરથી નીચેથી જ્યાં ઉપર આવી ત્યાં ફૂલ છે કરમાઈ ગયું. એટલે એમણે કહ્યું કે એલી તું જાદુગર છે કે શું? ત્યારે પેલીએ કહ્યું કે હું જાદુગર નથી, પણ હું રજસ્વલા છું. રજસ્વલા સ્ત્રી ફૂલનો સ્પર્શ કરે તો પણ ફૂલ કરમાઈ જાય. એવું કહેવાય છે કે રજસ્વલા સ્ત્રીનો પડછાયો કોઈ છોડ ઉપર પડે તો એમાં પુષ્પો આવતા પણ નથી. આટલું બધું સાયન્સ છે એમણે પુરવાર કર્યું છે, કારણ કે મોનોટોક્સિસ નામનું વિષ એ રજસ્વલા સ્ત્રીઓમાં વિશેષ પ્રમાણમાં હોય છે. એમનો કોઈ સ્પર્શ કરે તો એમના પાચન તંત્ર તથા હૃદય સંબંધી બીમારીઓ વૃદ્ધિ પામે છે. એટલે માત્ર ધર્મશાસ્ત્રોએ કહ્યું ને માની લે તો સારી વાત છે, પણ કદાચ એ જો ન મનાતું હોય તો આજનું વિજ્ઞાન પણ આવું બધું પુરવાર કરે છે. એટલે ગમે તેવા શ્રીજી મહારાજના યથાર્થને અડંગી ઉપાસક આપણે હોઈએ તો પણ વર્ણાશ્રમના ધર્મ ક્યારેય લોપાય ને. સત્સંગમાં આવા ઘણા પ્રસંગો છે, બિચારે ભાગવત ધર્મનું ખૂબ પાલન કર્યું હોય પણ જાણી જોઈને આવા વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હોય. એક ભગતનો પ્રસંગ આવે છે, શેરડીના વાડમાં અહિંસા છે. એક દ્રષ્ટિએ જોઈએ તો વર્ણાશ્રમ ધર્મ અને ભાગવત ધર્મ બે મિક્સિંગ કહેવાય, એવો કહેવાય અહિંસા ધર્મ. ભગત હતા, એમણે પોતાના શેરડીના વાડની અંદર શેઢાડી આવતી ને પહેલાં એ ઘૂસી ગયેલી, નીકળતી જ નથી, બહુ શેઢાડી હતી, તો વાડ આખો સળગાવ્યો. શ્રીજી મહારાજ તેડવા માટે આવ્યા તો મહારાજે કહ્યું કે ભગત તમારે આનું પ્રાયશ્ચિત કરવું પડશે. અમે તેડવા માટે આવ્યા છીએ પણ તમને મૂકી જઈએ છીએ. થોડોક સમય રોકાયા, અમુક માત્રામાં ભજન કર્યું અને સંતો ગામમાં આવ્યા તો એમને જમાડ્યા, રસોઈ આપી, એના પાપમાંથી મુક્ત થયા. પછી મહારાજ તેડી ગયા. એટલે વર્ણાશ્રમનો ધર્મ અને ભાગવત ધર્મ બેયનો તફાવત ઘણો છે. 7 તફાવતથી આપણે જોયું, પણ આપણે ભગવાનના ભક્ત છીએ એટલે આપણે બેય પાળવા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, ભગવાનના ભગત થવા કરતાં પહેલાં માણસ થવું. શું? વર્ણાશ્રમના ધર્મ પાળે તો માણસ થવાય, ભાગવત ધર્મ પાળે તો ભગત થાય. અને ઘણા છે ભગત થઈ ગયા હોય પણ ખાલી જગ્યા ન થયા હોય, ખાલી જગ્યા તમારે પૂરવી. ભગત થઈ ગયા હોય પણ એટલી ભક્તિ કરતા હોય પણ પાછા દુરાચાર કુકર્મ જે વર્ણાશ્રમના ધર્મથી વિરુદ્ધ હોય એ બધું પાછું કરતા હોય. એટલે અહીંયા મહારાજે કહ્યું કે વિધિ નિષેધ છે એ સત્ય છે. બે વિધિ નિષેધ એમ વર્ણાશ્રમના અને ભાગવત ધર્મના બેય સાચા છે. બેયનું પાલન છે એ યથાર્થ ભગવાનનો ભક્ત હોય એમણે કરવું જોઈએ. શ્રીજી મહારાજે આ વિધિ નિષેધ છે એમનું ફળ પણ બહુ મોટું કહ્યું છે. તમે જુઓ, મહારાજ એક દ્રષ્ટાંત દ્વારા સમજાયું.
શ્રીજી મહારાજ કહે, જેમ કોઈ શાહુકાર માણસે હુંડી લખી આપી હોય, પણ એ હુંડી જે અસમજુ હોય એમ માને નહીં. હુંડી એટલે પહેલાના સમય પ્રમાણે કહીએ તો ચિઠ્ઠી લખી આપી હોય, તો એ ચિઠ્ઠી લખી આપી હોય એમનું યથાર્થ રીતે જો એ પાલન કરે અને એ વટાવે તો એમાંથી મહારાજ કહે રૂપિયાનો ઢગલો થાય. પણ ચિઠ્ઠી ઉપર વિશ્વાસ ન હોય, આ તો કાગળિયો લખ્યો છે, કાગળિયામાં શું? આપણી ભાષામાં અત્યારે કહીએ 2000ની નોટ હોય ને આપણે એમ કે આ તો કાગળિયો છે, ફાડી નાખીએ તો 2000 ગયા, 2000 ગયા. એમ કાગળમાં મહારાજ કહે કોઈ શાહુકારે હુંડી લખી આપી હોય અને હુંડી વટાવે તો એમાંથી મહારાજ કહે રૂપિયાનો ઢગલો થાય છે. એમ મહાપુરુષો અને શાસ્ત્રોએ કહેલી આજ્ઞા એમનું પાલન કરનારાને પણ બહુ મોટું ફળ મળે છે. હજી પાછો આજની ભાષામાં કહીએ તો ચેક ઉપર વિશ્વાસ આવવો સહેલો છે, કારણ કે વ્યક્ત છે ને. અહીંયાથી કોઈ લખી દીધો દુકાનદારે કે જે કોઈએ શેઠે લખી દીધો કે લ્યો તમારા મહિનાનો પગાર ચેક થ્રુ આપવામાં આવશે, તો ચેક લખી દીધો અને આપણે બેંકમાં પહેલી વાર ગયા હોય થાય કે આ સાચું હશે ખોટું, પણ એ ત્યાંથી રૂપિયા આપે એટલે મનાઈ જાય. આ જલ્દી મનાતું નથી, કારણ કે દેખાતું નથી ને એટલે જલ્દી મનાતું નથી. કે આજ્ઞા પાળે તો શું ફળ મળે જ. પણ મહારાજે કહ્યું કે નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીક વગેરે મોટા સંતો એમના વચનમાં વિશ્વાસ રાખે તો મહારાજ કે ચોક્કસ જેમ હુંડી લખનારા ઉપર વિશ્વાસ રાખનારને રૂપિયાનો ઢગલો થાય છે, એમ ભગવાનની યથાર્થ આજ્ઞાનું પાલન કરનારને પણ પરલોકની અંદર મહારાજ વિશેષ સુખિયા કરે છે. આ લોકમાંય સુખિયા તો કરે જ. હમણાં જ આપણે એક દિવસ આખો કથાનો પાર્ટ લીધો હતો ને કે ભગવાનના ભગતને જે કંઈ સુખ દુઃખ આવે છે એ શેનાથી આવે છે? મહારાજ કહે ભગવાનની આજ્ઞા પાળવાથી આવે છે અને લોપવાથી દુઃખ આવે છે. જગતના જીવને ભલે કર્મે કરીને આવતું હોય પણ ભગવાનના ભક્તને પાલન કરવાથી જ સુખ થાય છે. માટે શ્રીજી મહારાજની ઉપાસનાના બહાને આપણાથી ક્યારેક કોઈક ધર્મ નિયમમાં ચૂક થઈ જતી હોય, ઉપાસનાનો ઓથ લઈ અને વિધિ નિષેધ પ્રત્યેની ગૌણતા થઈ જતી હોય તો આ વચનામૃતમાંથી સ્પષ્ટ શ્રીજી મહારાજનો એવો મત છે કે વિધિ નિષેધ સત્ય છે, એમને માનવા, એમનું યથાર્થ પાલન કરવું તો શ્રીજી મહારાજ આપણા ઉપર ખૂબ રાજી થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.